Welcome to our live. Time check is 10:51 p.m. CST time. હું કિંજલ યુએસએ થી મારી જોડે સંધ્યાબેન અને હિરાંગી બોથ આર ફ્રોમ યુએસએ. હું એક કોચ મેન્ટર અને આજનો ટોપિક અમેઝિંગ છે. યોર ફ્યુચર ઇઝ ક્રિએટેડ બાય ધ ડિસિઝન યુ મેક ટુડે, રાઈટ? સો ઘણા બધા પીપલને ડાઉટ્સ તો હોય જ છે. ઓનલાઈન હોય કશું વસ્તુ કરવાનું, રાઈટ? અને ડિસિઝન લેતા પહેલાં બહુ જ બધા ક્વેશ્ચન હોય છે, રાઈટ? કે આજે આપણે આપણા ફ્યુચર માટે કયું રાઈટ એક પગલું ભરીએ કે આપણું ફ્યુચર એકદમ પરફેક્ટ બની શકે, રાઈટ? સો એ જ વસ્તુ છે કે કયું ડિસિઝન લેવું ગુડ આપણા માટે, રાઈટ? સો ફ્યુચર માટે જે પણ નિર્ણય લઈ આપણે, રાઈટ, એના માટે આપણે બધી જ વસ્તુ આપણે ચેક કરીએ, રાઈટ? અને આ બિઝનેસમાં એવું જ છે, તમને 30 ડેનો ટ્રાયલ પીરિયડ મળે છે, વેબિનાર મળે છે. એટલે એ બધું વસ્તુ તમે ચેક કરો છો કે આ તમારા માટે યોગ્ય છે કે નહીં, રાઈટ? અને ત્યાર પછી તમને યોગ્ય લાગે ધેન તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો. રાઈટ હવે કશું નહીં, નિર્ણય લેવા માટેનો, સમજવા માટેનો સમય તમે લો છો, ત્યાર પછી તમે આગળ વધો છો. અને સેમ થિંગ એ જ છે કે ક્યારે આપણે એમ સમજ્યા વગર આગળ વધતા પણ નથી. અને આ તો મોટો બિઝનેસ છે, રાઈટ? અને કહેવાય ને કે કશું એક નાનું પગલું એવરી સિંગલ ડે આપણે લઈએ ને તો જ કંઈ રિઝલ્ટ મળે. અને કોઈ પણ હેબિટ્સ આપણે બનાવવી હોય, રાઈટ, કે ચાલો આજે મારે એવરી સિંગલ ડે જીમ જવું જ છે, રાઈટ? અને ખાલી હું કયા જ કરું પણ કશું કરું ના તો મને કશું રિઝલ્ટ પણ ના દેખાય ને એક્શન જ ના લઉં તો રિઝલ્ટ દેખાવાનું છે નથી. એન્ડ ધેન શું થાય છે કે આપણે એક નાનું એક રિઝલ્ટ મેળવવા માટે પણ એક નાના સ્ટેપ લેવા પડે. લાઈક કહેવાય ને 5 મિનિટ્સ અ ડે ધીરે ધીરે આગળ આપણે વધી શકીએ. સો 1 hour 2 hour પછી આપણે આપી શકીએ. બિકોઝ ઇન્ટરેસ્ટ બી રાઈટ હવે બધી વસ્તુ આપણે શીખી પણ નથી લેતા, ઇન્ટરેસ્ટ પણ નથી જાગતો, રાઈટ? બિકોઝ નવા ફિલ્ડમાં આપણે જતા હોઈએ છીએ અને વી ડોન્ટ નો કે એ આપણને કેટલું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. બટ આ બિઝનેસ છે ને સોશિયલ મીડિયા પર કરતા હોઈએ છીએ, એટલે ઓલરેડી આપણે ફોન અને એ બધું યુઝ કરીએ જ છે. અને એટલા માટે આપણા માટે ઇઝી થઈ જાય છે કે આપણને ગમે પણ છે કે ના ઓલરેડી આપણે કશું નથી મેળવતા બટ સ્ટીલ એ ફોન યુઝ કરીએ છીએ. ધેટ્સ વાય આપણા માટે એકદમ ઇઝી પડે છે. અને એ શું કહેવાય કે ફોન યુઝ કરીએ પણ આપણે કંઈ ઇન્કમ જનરેટ કરતા છે નથી. બસ એ જ સમય આપણે બિઝનેસમાં યુઝ કરવાનો છે અને ઇન્કમ જનરેટ કરવાની છે, રાઈટ? એવું જ કહીએ છીએ, લાઈક લોકો એમ કહે ને કે આપણે પાસ્ટમાં જે એક્શન લીધા હોય કે રિઝલ્ટ મેળવવા માટે કંઈ પણ, રાઈટ, તો ફ્યુચરમાં એનું પરિણામ દેખાય, રાઈટ? કે ચાલો આપણે ફ્યુચરમાં 10 year પછી મારે આ વસ્તુ બનવું છે તો મારે અત્યારથી જ સ્ટેપ લેવું પડે, રાઈટ? મારે લોયર બનવું છે, ડૉક્ટર બનવું છે, કંઈ પણ, રાઈટ? સ્ટુડન્ટ હોય તો પહેલેથી વિચાર કરે પણ એના માટે એવરી સિંગલ ડે એ કેટલી મહેનત કરે છે, રાઈટ? કે મારે આ વસ્તુ પર પહોંચવું છે. સેમ થિંગ કે તમારું ફ્યુચર તમારે કેવું બનાવવું છે તો તમારે નાના સ્ટેપ લેવા પડશે અને એના માટે એક ડિસિઝન તો લેવું જ પડે. ત્યારે તમે એનું રિઝલ્ટ જોઈ શકો. રાઈટ હવે કશું જ ના મળે, રાઈટ? ઘણા લોકો એવું વિચારે કે આટલા એક મંથમાં બધું થઈ જવું જોઈએ, 2 વીકમાં બધું મળી જવું જોઈએ, એવું પોસિબલ નથી. તમારે બધું વસ્તુ શીખવું પડે અને ધેન તમે ધીરે ધીરે આગળ વધી શકો, રાઈટ? સો ફ્યુચર એક ડિસિઝનથી ક્રિએટ થઈ શકે છે જે તમે આજે લો, રાઈટ? અને રાઈટ પ્લેસ પર લો. અને કહેવાય ને કે તમારા ડ્રીમ્સથી જે શરૂઆત થાય છે અને ડ્રીમ્સમાં તમે જે વિચારેલું હોય ને એ થઈ શકે, પણ એ કેવી રીતે? એક્શનથી, રાઈટ? લાઈક એમ કીધું ને મેં કે એવરી ડેના એક્શન તમારા હશે તો ધીરે ધીરે એ જે બી મહેનત હોય તમને એનું રિઝલ્ટ મળવાનું જ છે, રાઈટ? સો બસ આજનો ટોપિક આ જ હતો કે ફ્યુચર તમે એક બનાવવા માંગો છો એના માટે તમારો શું પ્લાન છે ઇન ફ્યુચર. તમારે 10 year ક્યાં જોયેલું પહેલેથી જ તમે વિચારો કે 10 year સુધી તમારે સેમ જોબ કરવી છે કે ક્યાં પહોંચવું ક્યાં છે, રાઈટ? અને ઓનેસ્ટલી
જોબ હોય તો ત્યાં ને ત્યાં જ તમે બિલ પે કરશો, ખર્ચા કરશો, બધું એ જ કરશો, પણ સ્ટીલ તમારી લાઈફમાં કશું ચેન્જીસ જોવા મળશે? નથિંગ ચેન્જ, રાઈટ? પણ એવું ડિસિઝન લો કે તમારી લાઈફમાં ચેન્જીસ આવે અને તમારું ગમતી વસ્તુ તમે કરી શકો, લાઈફમાં પીસ મળે અને બધી જ કોર્નરમાં તમને હેપીનેસ મળે, ફાઇનાન્શિયલ રીતે પણ, અને સ્ટ્રેસ ફ્રી લાઈફ મળી શકે. અને એવું જ એક પગલું ભરો જેથી કરીને તમે તમારું ફ્યુચર એકદમ સિક્યોરિટી વાળું બનાવી શકે. સિક્યોર એમ કહે ને કે ફ્યુચર સિક્યોર કરવાનું, રાઈટ? તો આ બિઝનેસથી તમે કરી શકો છો, કારણ કે આમાં પોસિબિલિટી મોર છે. કારણ કે બધા જ હવે છે ને ઓનલાઈન તરફ પડી રહ્યા છે, રાઈટ? અને મોસ્ટ ઓફ તમે જોવો છો તો એ સોશિયલ મીડિયા થ્રુ વધારે આગળ વધી રહ્યા છે. કોઈને જોઈને તો પણ તમે નોર્મલ પીપલ હોય છે એ પણ સોશિયલ મીડિયા યુઝ કરે જ છે, અને જે બિઝનેસ કરતા હોય તે પણ કરે જ છે, રાઈટ? અને પ્રોફેશનલ પીપલ પણ કરે છે. તમે જોતા હશો લિંકેડ કરીને એપ્લિકેશન છે, ત્યાં ઘણા બધા પીપલ બધી બહુ જ બધી બિઝનેસ રિલેટેડ ઓર સમથિંગ કશું ડિટેલ્સ આપતા રહે છે, રાઈટ? બટ મેઇન વસ્તુ એ છે કે તમે કયો પાથ તમે ચૂઝ કરો. તમારે હાર્ડવર્ક કરીને આગળ વધવું છે અને ફીલ સ્ટ્રેસ લેવું છે, અને કેવી રીતે આગળ વધવું છે, નોર્મલ, રાઈટ? આઈ નો આપણે કોઈ દિવસ મહેનત વગર આગળ પહોંચવાના નથી. મહેનત કરવાની જ છે, પણ એક રાઈટ સિસ્ટમ, રાઈટ? પીપલ જોડે નોલેજ ઓલરેડી સક્સેસફુલ પીપલ પાસેથી લઈને એ હેલ્પની મદદથી આપણે ત્યાં અર્લી પહોંચી શકે. દેટ ઇઝ ધ થિંગ. આ બિઝનેસમાં એ જ વસ્તુ જોવા મળે છે કે તમને એવરી સિંગલ ડે પીપલ હેલ્પ કરવા માટે રેડી હોય છે, કે તમારો ગ્રોથ કેટલો ફટાફટ થઈ શકે. ઇટ્સ ટોટલી અપ ટુ યુ કે તમે કેટલું લર્ન કરો છો, રાઈટ? સો એ રીતનું છે કે મેક અ ડિસિઝન. આજનું ડિસિઝન તમારા માટે 10 યર પછી એકદમ લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકે. એ જ કહું હું, કારણ કે મેં પોતે એક્સપિરિયન્સ લીધો છે કે હું પહેલા જે વ્યક્તિને જોતી હતી એણે જસ્ટ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, અને એ આજે એવા લેવલ પર છે કે કહેવાય ને કે ફ્રીલી ફેમિલી જોડે રહીને, પછી એ લોકોનું ચર્ચ આ તે બધું હોય એમાં એ લોકો પાર્ટિસિપેટ કરે છે. એટલો બધો એનો ટાઈમ મળે છે કે એ લોકોની એક્ટિવિટી કરતાં કરતાં પણ અર્નિંગ કરે છે. અને એ કેમ? બિકોઝ કે એ લોકોએ એવું એક ડિસિઝન લીધું કે એ ફ્યુચર એવું એ લોકોએ જાતે બનાવ્યું, રાઈટ? એટલે આ જ એક એવો બિઝનેસ છે કે તમને બધી વસ્તુ ટુગેધર મળે છે. હવે ચોઈસ તમારી છે કે તમારે કેવી રીતે એક ડિસિઝન લેવું છે, અને એ પણ પ્રોપર બિઝનેસ થ્રુ, પ્રોપર સિસ્ટમ, પ્રોપર મેન્ટર, ગાઈડન્સ, એવરીથિંગ બધું જ મળે છે અહીંયા, અને બધા જ સક્સેસફુલ થાય છે, રાઈટ? સો લેટ્સ હિયર ફ્રોમ હિરાંગી. Over to you, Hirangi. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA અને ઓરિજિનલી ફ્રોમ સુરત, ઇન્ડિયા, ગુજરાત. એક્સક્યુઝ મી. અને આજનો અમારો ટોપિક જે કિંજલબેને કીધું તે પ્રમાણે કે આપણું ફ્યુચર કાલે બનતું નથી, પણ આપણે આજે જે ડિસિઝન લઈએ ને એના લીધે જ આપણું ફ્યુચર બને છે, રાઈટ? સો આપણે ઘણીવાર આપણા પોતાના કોઈક એવા ડિસિઝન હોય જ છે કે આપણે એને ઓપ્શનમાં મૂકી દેતા હોય છે કે આજે નહીં પણ કાલે, રાઈટ? અને કાલ કરવા માટે એ કાલ કોઈ દિવસ આવતી છે જ નથી, અને આપણે એવું જ વિચારતા હોય કે આજે હું બિઝી છે એટલે કાલે કરા, રાઈટ? અને કાલે આપણે સવારે ઉઠીએ એટલે કંઈ નવું ને નવું જ કામ આપણી હાથે આવીને કંઈ ઊભું રહી જાય છે, રાઈટ? સો આપણે એવું વિચારીએ કે એક દિવસ શરૂ કરા કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરવી હોય તો, કે મારી પાસે સમય નથી, જ્યારે સમય મળશે ત્યારે હું સ્ટાર્ટ કરીશ, હજુ મારે થોડીક રાહ જોવી છે, રાઈટ? પણ આપણે રાહ કોની જોવાની છે, રાઈટ? આપણે પોતાની માટે કરવું છે, આપણે પોતાના ફેમિલી માટે કરવું છે, અને પોતાના ઓન ટાઈમ યુઝ કરીને કરવાનો છે, તો રાહ કોની જોવાની છે? એ સવાલ મારે એ છે કે આજે તમારે તમારું જીવન આજે બદલવું છે કે પછી તમારે પોસ્ટપોન કરીને કાલે જેમ આપણે કે આપણું સેમ રૂટીન જે આજે ચાલતું છે એમાં જ તમારે જીવવું છે. અને એ રીતે જો આપણે જીવશું ને તો કાલ કરતા એ કાલ કોઈ દિવસ આપણી આવવાની જ નથી, અને આપણે જ્યાં છે ને ત્યાં જ આપણે રહી જવાના છે. અને આપણે બધા ફેમિલી સાથે રહીએ છીએ,
અને બધા પરિવારનું સારું ભવિષ્ય માટે જ વિચારે છે, આપણા બાળકો માટે, રાઈટ? તો એના માટે આપણે એ વિચારતા હોઈએ જ છે કે આપણી પાસે વધુ સમય હોય, ઘરમાં આપણને લાઈક શાંતિ, એક પીસ હોય કે જ્યાં આપણે બધા ફૂલ ફેમિલી આપણે શાંતિથી બેસી શકીએ અને ઇન્કમની આપણને ચિંતા નહીં હોય અને પોતાની ઓન સ્વતંત્રતા કે લાઈક આપણે જોબ પર જતા હોય તો આપણને લાઈક 9 to 5 હોય એટલે આપણને ચિંતા થાય કે સવારે ઉઠવાનું છે, સાંજે હોઈ જવાનું છે, કિડ્સની એક્ટિવિટી હોય તો પણ આપણે બધું પોસ્ટપોન કરવું પડે, રાઈટ? બીકોઝ આપણને ટાઈમ ફ્રીડમ મળતી નથી. સો એના માટે જ આપણે કંઈક એવો ઓપ્શન હોતા હોય છે કે જેના લીધે આ બધું જ આપણને મળે. પણ એ વસ્તુ મેળવવા માટે આપણે એવું બેસી રહીએ ને એવું વિચારીએ, રિસર્ચ કર્યા કરીએ કે લાઈક આજે મારી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જશે, કાલે ચેન્જ થઈ જાય, રાઈટ? પણ એવી રીતે કોઈ દિવસ થવાની નથી. એ તમે આજે એક સ્મોલ સ્ટેપ્સ લેશો ને, એ નાનલું ડિસિઝન જ તમને કાલે એક મોટું રિઝલ્ટ તમને કન્વર્ટ કરશે. તો એ સમય તમારે તમારી જાતે ચૂઝ કરવાનો છે કે આપણી પાસે બધા પાસે 24/7 છે જ, રાઈટ? વીકમાં. તો એ વીકમાંથી આપણે જાતે ચોઈસ કરવું છે કે આફ્ટર વર્ક હોય કે ફ્રી ટાઈમ હોય તો તમારે નેટફ્લિક્સ જોવું છે કે કંઈક તમારે નવું લર્નિંગ કરવું છે. પછી આપણે સમટાઈમ આપણે ટાઈમની લાઈક કમ્પ્લેન કરતા હોય, રાઈટ? કે લાઈક ટાઈમ નથી, પણ એ ટાઈમની તમારે કમ્પ્લેન જ એવરી ટાઈમ કરવી છે કે તમારે કંઈક રસ્તો શોધવો છે એની અંદરથી કે જે તમને એક્સ્ટ્રા સમથિંગ કંઈ કરવા માટે, ફેમિલી માટે, તમારા ફ્યુચર માટે હેલ્પ કરે. અને બીજું કે આપણે કંઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરવું હોય ને તો આપણી અંદર ફિયર હોય છે, રાઈટ? સો એ તમારે ફિયરને જ તમારે ફોલો કરવું છે કે એમાંથી બહાર આવીને કંઈક તમારે નવું કરવું છે કે જે તમારા ફ્યુચર માટે રાઈટ ડિસિઝન હોય, રાઈટ? સો એ બધું તમારા માટે જ છે કે જે તમારે તમારી લાઈફનો બદલાવ લાવવો હોય ને તો તમે દરરોજ જ આ જે નાના ડિસિઝન લેતા હોય ને કે તમે તમારો ટાઈમ કાં તમે સ્પેન્ડ કરો છો, એ ટાઈમનો જ તમારે યુટિલાઇઝ કરવાનો છે અને એમાંથી જ તમારે તમારી લાઈફ તમારે જે ચૂઝ કરવાની છે ને એ જ એમાંથી તમને ક્રિએટ કરી આપશે કે જે તમે ફ્રીડમ અને ડ્રીમ્સ તમે જોતા છે તે. સો એ વસ્તુ માટે તમારે જાતે ડિસિઝન લેવાનું કે 1 વર્ષ પછી તમે જે કાલ કરીએ આપણે એવરીડે કે લાઈક આજે ની કાલે, રાઈટ? પણ એ કાલ તો કોઈ દિવસ આવવાની છે જ નથી. તો તમને તમારો જે સ્પોટ છે તો 1 વર્ષ પછી પણ એ જ જગ્યાએ જોવો છે કે પછી 1 વર્ષ પછી તમારે તમારી જાતને એવું પ્રાઉડ ફીલ કરવું છે કે જે મેં આજે 1 વર્ષ પહેલા જે મેં ડિસિઝન લીધું ને એ મારા માટે એક લાઈક સ્ટોરી ક્રિએટ કરી કે જેના લીધે હું આજે એકદમ ફ્રીલી કે જે મને લાઈફ જોઈતી હતી ને એ લાઈફ માટે મેં એકદમ બેસ્ટ ડિસિઝન મેં લીધું હતું, રાઈટ? સો જીવનમાં આપણને ઘણા બધા લાઈક ચેન્જીસ આપણને જોઈતા છે કે બધા ડ્રીમ્સ છે બધું આપણે પૂરું કરવું છે, રાઈટ? પણ એ કંઈ જાદુ નથી કે રાતોરાત તમારું ચેન્જ થઈ જશે કે કંઈ મેજિક છે જ નથી કે કોઈ આપણા માટે કરી દેવાનું છે, રાઈટ? એવું કંઈ નથી. પણ એના માટે એ છે કે આપણા અંડરનું ડિસિઝન કે એ ડિસિઝન તમારે લેવાનું છે કે જે તમારે નવી સ્કિલ્સ તમારે શીખવી પડશે કે જે આપણી અંદર છે તેને બહાર લાવવાની જરૂર છે. અને મેન્ટર કે જે તમને શીખવશે કે આપણે એ કેવી રીતે કરવાનું છે. અને દરરોજ તમારે એક ડિસિપ્લિન ને કોન્સિસ્ટન્સી આપણી અંદર હોય ને તો તમે ડેફિનેટલી અમે લોકોએ જે રીતે લાઈફ ચેન્જ કરીને એ જ ટાઈમની અંદર તમે પણ તમારી લાઈફ ચેન્જ કરી શકો છો. અને બીજું કે એ તમે લાઈક મારે ઓડિયન્સને એ કહેવું છે કે તમે એકવાર લાઈક કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો અને એક ડિસિઝન એવું લેવો કે કાલે ઉઠીને તમારી રિયાલિટીમાં એક સ્ટોરી બને અને એ સ્ટોરી તમારી આખી લાઈફ ટાઈમ હારું તમારા કિડ્સને પણ એક મેમરી બને કે ના મારા પેરેન્ટ્સે મોમ હોય કે ડેડ હોય, રાઈટ? બીકોઝ આ બિઝનેસ તો ફ્લેક્સિબલ છે કે એની પીપલ આફ્ટર 18 એન્ડ ઓલ્ડર કેન ડુ ઇટ, રાઈટ? સો એ સ્ટોરી કે તમારા ફેમિલીને કિડ્સને પણ ઇન્સ્પાયર કરે, મોટિવેટ કરે કે ના મારા પેરેન્ટ્સે કંઈક અમારા માટે એવું કરેલું છે કે જે અમારી કાલે ઉઠીને લેગેસી છે, રાઈટ? સો તમારું ફ્યુચર જે છે ને તે કોઈ દિવસ લકથી કે આજકાલ કરવાથી નથી બનવાનું, પણ તમારા લીધેલા સાચા ડિસિઝન અને રાઈટ લાઈક પીપલ હોય ને, લાઈક માઇન્ડેડ પીપલ, એની સાથે કનેક્શનથી જ તમારું ફ્યુચર ચેન્જ થાય છે કે જે આજે અમે પણ એ રીતે જ કરેલું છે. સો મારે ઓડિયન્સને એટલું જ કહેવું છે કે તમે આજે એવું એક સ્ટેપ્સ લાઈક ટ્રાય કરો કે જે અમે ફ્રી તમને ઇન્ફોર્મેશન આપતા છે અને બધું સ્ટેપ બાય સ્ટેપ અમે તમને ગાઈડ કરતા છે. અને એમાંથી જ તમે તમારી જે લાઈફસ્ટાઈલમાં સ્ટક હોવ ને તો કદાચ એ જ તમારી કાલે ઉઠીને એક લાઈક કે એવું રિઝલ્ટ તમને ફેરવી આપે તમારી લાઈફમાં કે આખી જિંદગી તમને એવું લાગે કે ના મેં જે કરેલું છે ને તે બધું બરાબર કરેલું છે. સો ધેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ, કિંજલબેન. Thank you, Hirangi. Now over to Sandhya N. Thank you, Kinja. Hi, I'm Sandhya from California, USA, originally from India.
Surat, Gujarat, and I am a global digital business owner. So, first of all, આજનો ટોપિક અમારો ખૂબ જ અમેઝિંગ છે એવરીડેના ટોપિકની જેમ કે યોર ફ્યુચર ઇઝ ક્રિએટેડ બાય ડિસિઝન યુ મેક ટુડે. એટલે કે તમારો જે નિર્ણય તમે આજે જે લો ને તે તમારું ફ્યુચર, તમારું ભવિષ્ય બનાવે. કે તમે જે ડિસિઝન આપણા ભવિષ્યનો ડિસિઝન આપણે જાતે જ લેવો જોઈએ. એટલું મેં આ જે લાઈક કારણ કે મેં પણ મારી વાત કરું તો ઘણા બધા વર્ષો મેં પણ વેસ્ટ કર્યા એવું લાગ્યું મને. જ્યારે આ બિઝનેસમાં જોડે ને ત્યારે મને લાઈક રિયલાઇઝ થયું કે આ બિઝનેસમાં લાઈક બહુ લાઈક ઘણા વર્ષ પહેલા પણ મેં આ બિઝનેસનું જોયેલું હતું. પણ ત્યારે મને પણ એ જ હતું કે આ કોઈ સ્કેમ ફ્રોડ હશે. એટલે ત્યારે મેં એક પણ સ્ટેપ નહીં લીધેલું. પણ આજે લાઈક જ્યારે મેં આ બિઝનેસમાં મેં સ્ટેપ લીધું, અંદર હું એન્ટર થઈ, આ બિઝનેસ વિશે મેં જાણ્યું, શીખી ને રિયલી આ બિઝનેસ લાઈક આ ડિસિઝન આજે મને લાઈક રિયલાઇઝ થાય કે મેં આ ડિસિઝન લાઈક બહુ આગળ કેમ નહીં લીધું. ત્યારે મેં આ લાઈક કે મને એક પસ્તાવો થાય કે મેં આજે લાઈક કેટલી આગળ વધી ગયેલી હતી લાઈફમાં. જે ડિસિઝન મેં આજે લીધું તો મેં આજે લાઈક 3 થી 4 વર્ષ પહેલા લીધલું હતું તો લાઈફ કઈ હજુ પણ ડિફરન્ટ હતી. ના, હવે પણ ડિફરન્ટ તો હજુ હમણાં પણ થયેલી જ છે મારી લાઈફ. લાઈક હું મોર લાઈક હવે પોતાના પણ લાઈક મોર કોન્ફિડન્સ ફીલ કરું છું કે ના હું હવે લાઈક હવે હું છે ને મને લાઈક બીક નથી લાગતી. કંઈ પણ નવું કરવું હોય તો મને એમ તરત ડિસિઝન એમ લેવું એક કોન્ફિડન્ટ આવી ગયું કે ના હું આ કરી શકા એમ. એટલે એક ડિસિઝન આપણે જાતે જ લેવાનો હોય છે. આઈ નો કે આપણે બધા ફેમિલીમાં રહેતા છે. ફેમિલી લાઈક ફર્સ્ટ આપણા કિડ્સ ને આપણે ટેક કેર કરવાના. સેકન્ડ આપણા હસબન્ડ ઇનલોઝ હોય કે પેરેન્ટ્સ હોય. આજે લાઈક આપણે જે બધા ફોરેન કન્ટ્રીમાં લાઈક રહીએ છે બધાને આપણે સાથે આઈ થિંક આપણું જે કલ્ચર એવું છે કે આપણે બધાને સાથે લઈને ચાલીએ છીએ. ને યસ આપણે જે કરતા છે તે પણ રાઈટ જ છે. પણ પોતાના માટે પણ કંઈ કરવું એ રોંગ નથી. તો એક ડિસિઝન આપણા ફ્યુચર માટે આપણે લઈ તો શકીએ છીએ. કારણ કે મારું જે ડ્રીમ હતું કે મારે પણ કંઈક મારા માટે મારે કરવું હતું કંઈ. અને પછી કરા કેટલા વર્ષો મેં વેસ્ટ કરી દીધા મને એવું લાગ્યું. ને આજે લાઈક આ બિઝનેસમાં હું લાસ્ટ 6 મંથ થી છું ને લાઈક લાઈક અલગ આ બિઝનેસમાં આવ્યા પછી એમ એકદમ કોન્ફિડન્ટ એન્ડ ફિલિંગ જ કઈ ડિફરન્ટ કે હવે બહુ થિંગ લાઈક પાછળ જોવાનું હવે હું છોડી દીધું છે. આજુબાજુ લોકો શું કહેશે એ પણ છોડી દીધું છે. આજે હું મારા માટે જ ખાલી એક ડિસિઝન લીધું ને આજે હું એમાં લાઈક જે રિયલ હેપીનેસ કે ને તે આજે ફીલ થાય છે કે ના હું ખરેખર હવે હેપી છું. એટલે ડિસિઝન આપણું ફ્યુચર માટે આપણે જાતે જ લેવું પડે. બીજાને આપણે આઈ નો કે આપણે હાથે જે રિલેટેડ હોય એને પણ આપણે સાથે રાખીને પણ જે રિયલીમાં જે તમારી સાથે રહેવાના છે તે તમે ગમે તે ડિસિઝનમાં તમારો સપોર્ટ કરશે. દેટ્સ ધ મેઇન કે જે રિયલીમાં જે તમારા પોતાના છે ને તે તમને ક્યારેય આગળ વધવામાં તમને રોકશે નહીં. જે તમને સપોર્ટ જ કરશે. તમે જેવા છે તેવા એ લોકો અપનાવશે. ને કારણ કે ડિસિઝન આપણે એક આઈ નો કે એ અમુક વાર આપણા માટે બહુ હાર્ડ થઈ જાય છે ડિસિઝન લેવાનો. પણ લાઈફમાં એક એમ કે ને કે તમે જોતા જ કે આપણે લાઈક બેબી જયારે બોર્ન થાય ને લાઈક ત્યારે લાઈક આફ્ટર 6 days બધા આપણામાં એમ કે છઠ્ઠીના લેખ લખાય છે રાઈટ. ક્રિએશન ત્યાં થાય છે પણ ક્રિએશન તો થયેલું જ હોય છે ત્યારે કે આપણા માટે ભવિષ્ય લખાઈ ગયેલું હોય આઈ નો. પણ તેને આપણે કઈ જ નહીં આઈ નો તીદાડે કિડ્સ ને તો કઈ ખબર જ નહીં હોય કે અમારું શું લખાયું શું એને તીદાડે આઈ થિંક 6 days નું બેબી એટલે કોરું કાગળ એમ કે ને તેવું. પછી આપણે એ લોકોને જેમ જેમ મોટા થાય તેમ તેમ આપણે શીખવીએ કે લાઈફમાં કેવી રીતે આપણે આગળ પડી જાય તો ઊભા થવાનું. કેવા લોકો સાથે આપણે
લાઈક રિલેટેડ થવાનું, કેવા બેડ પીપલ હોય, કેવા સારા પીપલ હોય, આ બધું આપણે શીખવતા હોઈએ છીએ આપણા કિડ્સને, રાઈટ? આપણા લાઈક કલ્ચર આપણું શીખવીએ છીએ. પણ આપણે એ લોકોને આપણે જે કિડ્સને શીખવીએ છીએ, આપણે પણ એ શીખેલા છે, પણ આપણે જેમ જેમ ફેમિલીમાં ઇન્વોલ્વ થઈએ, જેમ જેમ આગળ બિઝનેસમાં ઇન્વોલ્વ થઈએ, પણ આપણા માટે જીવવાનું ભૂલી જઈએ છીએ આપણે. સો એસ્પેશિયલી ધ હાઉસવાઈફ આઈ નો કે આપણું ફેમિલી છે, આપણા કિડ્સ છે, પણ આપણું પોતાની પણ એક લાઈફ છે. એટલે તેના માટે પણ એક ડિસિઝન લેતા શીખો, ને તમારું ભવિષ્ય કંઈ ડિફરન્ટ થશે. જેમ અમારા બધાનું થયું છે, તેમ તમારું પણ અમે ઈચ્છીએ છીએ કે તમે પણ હેપીલી લાઈફ જીવો. સો આઈ થિંક એક ડિસિઝન પર જ આખું ફ્યુચર આપણું ડિપેન્ડ થાય છે, જે ડિસિઝન આપણે જાતે લેવાનું હોય છે. તો that be all, Kinjal, over to you. થેન્ક યુ સંધ્યાબેન. અને લાસ્ટમાં જસ્ટ એટલું જ કહેવું મારે કે ફ્યુચર બનાવવા માટે જસ્ટ એક્શન લો, રાઈટ? એન્ડ દેન તમે એક્શન ક્યારે લઈ શકો? જ્યારે એક ડિસિઝન લઈ શકો તમારા કોઈ પણ પ્લાન કરવું હોય ફ્યુચર માટે, તો તમારે શાંતિથી બેસીને એકવાર વિચારવાનું. સમ પીપલ એમ કે મારે વેબિનાર જોવાનો સમય નથી, આ કરવાનો સમય નથી. નો, તમારે મેક પ્રાયોરિટી, તમારે તમારું ફ્યુચરને ક્રિએટ કરવા માટે જોવું પડે, ટાઈમ કાઢવો પડે, રાઈટ? ધેન તમે ચેન્જ કરી શકો તમારી લાઈફને. અને તમે જોતા જ હશો, ઘણા બધા ગુચ્ચુ પીપલને જોતા હશો, રાઈટ? કે દે આર ક્રિએટિંગ ધેર આઈડેન્ટિટી, અને પોતે જ એમ ડિફરન્ટ વર્ઝન બની રહ્યા છે. એ હાઉસવાઈફ હોય ને ક્યાં જઈને એ બિઝનેસ વુમન બને છે. તમે વિચાર કરો, ઘણા પીપલ ઓલરેડી કરી ચૂક્યા છે. ઇફ યુ આર વોચિંગ કે તમે એમાંના એક છો, ડેફિનેટલી યુ કેન ડુ ઇટ, રાઈટ? બટ એક ડિસિઝન તમે તમારા માટે લો, તો તમે તમારું ફ્યુચર ક્રિએટ કરી શકશો, રાઈટ? સો થેન્ક યુ સો મચ એવરીવન હુ જો કોઈ પણ તમે વોચ કરતા હો રીપ્લે કે પછી લાઈવ, તો thank you so much, and definitely we will come back again at same time. So bye for now. Bye everyone.